તો મેં અને દર્શક અમે બંને જઈએ છીએ ખાટુ શ્યામ બાબાના મંદિરે. જય શ્રી કૃષ્ણ. હું આવી ગયો છું પ્રતિકના ઘરે. પ્રતિક નાસ્તો કરી રહ્યો છે અને આપણે લાગી રહ્યા છે હેવી. આ પ્રતિકના મમ્મી લઈને આવી ગયા છે મારી માટે ખીચડી. સવારમાં નાસ્તો કરવાનો ઘરે બાકી હતો એટલે મેં ખાઈ લીધી ખીચડી. બાકી તો બની છે સુપર. રાધે રાધે દોસ્તો, અમે લોકો ઘરેથી નીકળી ગયા છીએ. અહીંયાથી પેટ્રોલ ભરાયા પછી અમે લોકો આવી ગયા છે ખાટુ શ્યામ બાબાના મંદિરે. હું અને પ્રતિક આવી ગયા છે ખોડિયારનગર શ્યામ બાબાના મંદિરે. હવે અમે જઈએ અંદર. શ્યામ બાબાના દર્શન કર્યા પહેલા તમને કરાવું અંબે માતાના દર્શન. તો ચાલો અંદર જઈએ અંબે માતાના દર્શન કરવા. અંબે માતાના દર્શન કર્યા બાદ અમે આવી ગયા છે શ્યામ બાબાના દર્શન કરવા. હારે કા સહારા બાબા શ્યામ હમારા. શ્યામ બાબાના દર્શન કર્યા બાદ પ્રસાદ લઈને મેં ને પ્રતિક આવી ગયા છે સિદ્ધેશ્વર મહાદેવના મંદિરે. મંદિરમાં પ્રવેશ કરતા અમે લોકોએ કર્યા નંદી મહારાજ, કુલમદેવ, લક્ષ્મીનારાયણ, લડ્ડુ ગોપાલજી, અંબે માતા સહિત કર્યા મહાદેવજીના દર્શન. આગળ જતા શનિદેવ, ભોલેનાથ બાબા અને હનુમાનજીના દર્શન કર્યા પછી અમે લોકો આવી જઈએ છીએ ઇસ્કોન મંદિરે. હું ને પ્રતિક આવી ગયા છે ઇસ્કોન મંદિરે. ઇસ્કોન મંદિરની અંદર જતાની સાથે જ અમે કર્યા શ્રીનાથજીના દર્શન, મહાપ્રભુ ચૈતન્ય, પ્રભુ નિત્યાનંદ, શ્રી રાધાકૃષ્ણ, પ્રભુ જગન્નાથ, દેવી સુભદ્રા, બલરામજી અને શ્રી રણછોડરાયજીના દર્શન કર્યા પછી અમે મંદિરની અંદર ધ્યાનમાં બેસીને હરે કૃષ્ણ હરે રામાનો જાપ કરીને શ્રીલા પ્રભુપાદજીના દર્શન કર્યા પછી અમે ઘરે જવા માટે નીકળી જઈએ છીએ. તો આજનો બ્લોગ અહીં સુધી જ હતો. જો આ બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર, કોમેન્ટ જરૂર કરજો. મળ્યા બીજા બ્લોગમાં. રાધે રાધે.